મિત્રો આજે આપણે એક એવા દુખાવા વિશે વાત કરશું જે ઘરના પ્રોબ્લેમ બની ગયા છે, જે એવા કે જોઈન્ટના દુખાવા, કમરના દુખાવા, ગઠિયોવા, સાયટિકા, જે બધા જ રોગની અંદર આ દવા જે કામ કરે છે એ આ બેને વાપરી છે. આપણે એની પાસેથી જાણીશું કે એને આ દવા પીવાથી કેવું એને રિઝલ્ટ મળ્યું છે. બેન, શું નામ છે તમારું? મારું નામ મનીષાબેન છે. મનીષાબેન. અને ક્યાંથી તમે? સુરતથી છો ને? હા, સુરત. સુરતથી. મનીષાબેન નામ છે, સુરતથી. આ ફિટવે પાવડર કરીને છે, એ આ બેન વાપરે છે. તો કેવું એને ફાયદો થયો છે આપણે એની પાસેથી જાણીએ. બેન, શું પ્રોબ્લેમ હતો તમને પહેલાં? મને ગોઠણમાં દુખાવો હતો અને કમરમાં દુખતું હતું. બરોબર. ગોઠણમાં દુખતું હતું ને કમરમાં દુખતું હતું. બરોબર. શું ડોક્ટરે તમને શું સલાહ આપી હતી? મને ઓપરેશનની સલાહ આપી હતી કે તમારે ઓપરેશન સિવાય સારું નહીં થાય. બરોબર. ડોક્ટરે એવું તમને કીધું હતું ઓપરેશન સિવાય સારું નહીં થાય? બરોબર. ને તો આ દવા તમે કેટલો સમયથી લ્યો છો? 1 મહિનાથી લઉં છું, પણ મને બહુ રાહત છે આ દવાથી. બરોબર. 1 મહિનાથી દવા લ્યો છો, ખૂબ રાહત છે. હવે તમને એવું લાગે છે કે તમારે ઓપરેશન કરવું પડશે એમ? નહીં, હવે એવું નથી લાગતું કે ઓપરેશન કરવું પડશે એમ. એટલે 100% રિઝલ્ટ આ દવાથી તમને લાગે છે? હા, અને ઘરનું કામ પણ કરી શકું છું. પેલા ઘરનું કામ નહોતી કરી શકતી, અત્યારે બહારનું બધું કરી શકું અને ઘરનું કરી શકું છું. બરોબર છે. પણ જઈ શકું છું. બરોબર છે. પેલા તમને ઘણી બધી તકલીફો થતી હતી ઘરના કામ કરવામાં ને એવી બધી, તો અત્યારે કોઈ પણ જાતની તકલીફ વગર તમે બધા જ કામ કરી શકો છો. અને તમને આમ કોન્ફિડન્સ છે તમને કે હવે ઓપરેશન નહીં કરવું પડે એમ? અને ઉઠવા બેસવામાં બહુ તકલીફ થતી હતી, અત્યારે તકલીફ નથી અને એકદમ સારું છે, રાહત એટલી છે. બરોબર છે. તો આ વિડીયો ઘણા લોકો જોહે તો તમે એને શું સલાહ આપો કે આ દવા લેવી જોઈએ કે? હા, લેવી જોઈએ. અને આનાથી એકદમ રાહત થઈ જાય છે ને આ દવાથી ઓપરેશન નહીં આવે અને તમને એકદમ સારું થઈ જશે. 1 મહિનામાં જેટલું રિઝલ્ટ મળ્યું તો તમે આ 2 મહિના લ્યો એટલે તમને 2 થી 3 મહિનામાં એકદમ સારું થઈ જાય. ઓકે. થેન્ક યુ બેન.